ગાઈસ આજે મારી બર્થડે છે પણ મને નાવાનો ટાઈમ બી નહીં મળતો. કેમ? તમે આટલા બધા લોકોએ મને વિશ કર્યું છે. હું બધાની સ્ટોરી મૂકતા થાકી ગઈ. હવે ઇન્સ્ટામાં મૂકું, ઇન્સ્ટામાં પૂરી કરું ને એટલે વોટ્સઅપમાં આવે, વોટ્સઅપમાં પૂરી નહીં કરું એટલે તો ઇન્સ્ટામાં આવી જાય. पाची स्टोरी में सर जो देना तो हेलो गुड मॉर्निंग गाइस, आज हमारा बर्थडे है और जिन जिन ने मेरे को प्यार से विश किया है उनको सबको थैंक यू. અને મારાથી કોઈને રિપ્લાય ના અપાયો હોય, કોઈની સ્ટોરી મેન્શન ના થઈ હોય તો સોરી. તો સવારમાં અમે નીકળી ગયા છે મિયાપુર જવા માટે, કેમ કે ત્યાં એક શોપ ઓપનિંગ છે, તેનું વિડીયો બનાવવાનો છે. એ વિડીયો મુકાઈ ગયું છે. જેણે ના જોયું હોય તો મારી આઈડીમાં જઈને જોઈ લે. થોડું ઘણું શૂટિંગ કાચલ કોલેજે પતાવીને અમે આવી ગયા મિયાપુર. ત્યાં પીતી મસ્ત ગોળની ચા. પછી જે શોપનું ઓપનિંગ હતું ત્યાં આવ્યા. આ શોપ ઓપનિંગ મિયાપુરમાં હતું, જ્યાં મુખ્ય મહેમાન તરીકે આપણા ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોળિયા આવ્યા હતા. એમના હસ્તે શોપનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. શોપ ઓપનિંગ હતી એટલે ખાવાનું તો મળવાનું જ છે આપણાને. વિડીયોના બાને પીઝા બી ખાઈ લીધું. વિડીયો બની ગયો એટલે અમે જવા લાગ્યા કેક સિટીમાં, કેમ કે મારા ફ્રેન્ડ્સ વેટ કરતા હતા. એસીમાં બેસવાની મજા જ કંઈ અલગ હોય. મારું ક્યુટ કેક બી જોઈ લો. થેન્ક યુ સો મચ મારી બર્થડે આટલી મસ્ત સેલિબ્રેટ કરવા માટે. પછી આવી ગઈ મેં ફટાફટ ઘરે. ઘરેથી ડાયરેક્ટ ગઈ મેં મારી બહેનના ઘરે. ત્યાંથી પાછું મારે જવું પડ્યું વાસ્કોઈ, કેમ કે પાછું કેક કટિંગ કરવાનું છે. તો થેન્ક યુ સો મચ. આ કેક બી બહુ જ ટેસ્ટી હતી. પછી આવી ગયા અમે ફટાફટ ઘરે. ઘરે આવીને ખાધા મસ્ત દાળ ભાત. યાર દાળ ભાત ખાઈને જે સુકૂન મળે એટલે. પછી મારે પાછું જવું પડ્યું વાસ્કોઈ, કેમ કે હજુ તો મારી બેસ્ટ ફ્રેન્ડ લોકો બાકી જ છે. એ લોકો બી કેક કાપે કે નહીં મારું. તો થેન્ક યુ સો મચ ખુશી, પાયુ એન્ડ ખુશ્બુ. અહીંયા મારા કેકનો ફેવરેટ ફ્લેવર આવ્યો છે રસમલાઈ. વાવ. સ્ટ્રગલ ચાલતી હતી મીણબત્તી સળગાવવાની, પણ સળાઈ ગઈ નહીં, કેમ કે બહુ જ પવન હતો. આજે મને જેટલું કોઈએ રંગ્યું નહીં હશે એટલું આ લોકોએ રંગી જ લીધું. આ લોકોના ગિફ્ટ ખોલું છું મેં. આમાંથી નીકળી છું મસ્ત નાનું ક્યુટ ટેડી. ને આ ગિફ્ટ તો મારાથી ખુલતું જ નહીં હતું. જેમ તેમ ખુલ્યું, એમાંથી પરફ્યુમ એવું નીકળ્યું હતું, જે તમને મેં બતાવી દીધું છે. આગળ વિડીયોમાં જોઈ લેજો. ખોલ. આ ગિફ્ટનું બોક્સ જ એવું હતું કે મારું રિએક્શન આવું નીકળી ગયું. મારી ફ્રેન્ડ હસતી છે તે જો. રિએક્શન તારું જોવા લાયક બોલે. થેન્ક યુ સો મચ. પછી અમે ખુશલી લોકો સાથે આવ્યા મસ્ત ઢોસા ખાવા કરચલિયા. ત્યાંથી ખાઈને અમે જવા લાગ્યા ઘરે. તો મારા ફ્રેન્ડ્સ લોકોએ શું ગિફ્ટ આપ્યું છે તે બતાવું છું અત્યારે. આ એ લોકો પરફ્યુમ શોધી લાવ્યા છે મારા માટે, અને એની ફ્રેગ્રન્સ તો એટલી મસ્ત છે ને, એકદમ મસ્ત. પછી આ ક્યુટ બટરફ્લાય આપી છે. આ નેલ્સ આપ્યા છે ક્યુટ. આ બંને બ્રેસલેટ મારા ફ્રેન્ડ્સ લોકો તરફથી જ છે. થેન્ક યુ સો મચ. પછી થોડી વાર એને પાયુ લોકો પાછા આવ્યા, તો પાછા અમે ગયા કરચલિયા બર્ગર ખાવા માટે. તો અમે લોકો પહોંચી ગયા બર્ગર ખાવા માટે.